ખેતીવાડી અધિકારીઓને આવા સમયે ઓફિસમાં નહીં બેસી રહેવા અને ઓફિસ બહાર નીકળી નુકસાનવાળા વિસ્તારોમાં પહોંચી સર્વે કરવાની કડક શબ્દોમાં સૂચના આપી। સાંસદ મનસુખ વસાવાએ ઝઘડિયા તાલુકાના અસરગ્રસ્ત પાણેથા ઇન્દુર ગામની મુલાકાત લઈ ખેતીને થયેલ નુકસાનનો તાગ મેળવ્યો અને અધિકારીઓને સર્વે કરવાની સૂચના આપી। ઝઘડિયા તાલુકા સહિત જિલ્લાભરમાં ઠેર ઠેર થયેલ ભારે વરસાદને લઈને રસ્તાઓ બિસ્માર બનવા ઉપરાંત વિવિધ ખેતીના પાકોને પણ મોટું નુકસાન થયું હોવાના અહેવાલ સામે આવ્યા છે। ત્યારે વીતેલા સમય દરમિયાન ભરૂચ જિલ્લાના વિવિધ વિસ્તારો સહિત ઝઘડિયા તાલુકામાં પણ ગ્રામ્ય વિસ્તારોમાં કેળ સહિતના અન્ય પાકોનું ધોવાણ થતાં ખેડૂતોએ મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો। ચાલુ સાલે ફૂંકાયેલ વાવાઝોડામાં પણ તાલુકાના ખેડૂતોએ ઉગાડેલ કેળનો પરિપક્વ પાક જમીનદોસ્ત થઈ ગયો હતો। હાલમાં વરસી રહેલા વિરત વરસાદથી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોની સીમમાં પાણી ભરાતા કેળનો પાક જમીનદોસ્ત થઈ જતા ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। ભારે વરસાદને લઈને ખેતરોમાં ઉગાડેલ વિવિધ પાકોનું ધોવાણ થઈ જતું હોય છે। હાલમાં થઈ રહેલ વ્યાપક મેઘવર્ષાને લઈને તાલુકામાં કેળના છોડ નીચે પડી જતા ખેડૂતોએ મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। તાલુકામાં કેળ અને શેરડીના પાકનું વિપુલ પ્રમાણમાં વાવેતર થાય છે। ખેતીમાં નુકસાનના કારણે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ તાલુકાના પાણેથા અને ઇન્દુર ખાતે ખેતીમાં નુકસાનનો તાગ મેળવવા માટે પહોંચ્યા હતા। સ્થળ પરથી જ મનસુખભાઈ વસાવાએ ખેતીવાડી અધિકારીઓનો ઉધડો લીધો હતો અને આવા સમયે ઓફિસની બહાર નીકળી નુકસાનવાળા વિસ્તારોમાં પહોંચી વેળાસર સર્વે કરવાની કામગીરી માટે કડક શબ્દોમાં સૂચના આપી હતી। આ ઉપરાંત એમણે ખેડૂતોને નુકસાનીની વધુ સહાય ચૂકવાય તે માટે સરકારમાં રજૂઆત કરવાની હૈયા ધારણા આપી હતી। 7 દિવસ પહેલા જે પવન અને વરસાદ આવ્યો એમાં અમારા વિસ્તારમાં કેળને પાકને ભારે નુકસાન થયું અને એની રજૂઆત અમે અમારા લોકસભાના જે ઉમેદવાર છે શ્રી મનસુખભાઈ વસાવા સાહેબ એમને જાણ કરી। એવો આજરોજ અમારા ખેતરોમાં જાતે સ્થળ રૂબરૂ મુલાકાત લઈ અને નુકસાનીનો માહિતી મેળવી અને એમને સંબંધિત જિલ્લા ખેતીવાડી અધિકારી તાલુકાના વિસ્તરણ અધિકારી શ્રી દરેકને ફોનથી ચર્ચા કરી અને જરૂરી પગલાં લેવા માટે એમને સૂચનો કર્યા। અને કેટલાક રેલવે ટ્રેકની આસપાસ બુલેટ ટ્રેન કે પછી એક્સપ્રેસવેની આસપાસ પણ પાણી ભરાઈ જવાના કારણે ખેડૂતોનો માલ પાણીમાં આજે છે। આજે ઇન્દોર પાણેથા ગામની મુલાકાતે છે। અહીંયા અઠવાડિયાથી ખેડૂતોના જે ત્રીજો કે ચોથો ક્રોપ કે બીજો ને ત્રીજો ક્રોપ કે એમાં જે કેળો 15-20 દિવસ મહિનાની અંદર કપાવાની હોય એ ભારે વજનના કારણે એક એવી પવનના ભારે વરસાદના કારણે પડી ગઈ છે। તો આજે એની મુલાકાત માટે આવ્યા છે। તંત્રના લોકો હજુ સુધી આવ્યા નથી। મેં એમને ફોનથી વાત કરી કે ભાઈ વરસાદ હોય કે ના હોય પણ તાત્કાલિક આનું સર્વે કરો, કારણ કે એક વખત સર્વે થઈ ગયા પછી ખેડૂતને એ સાફસૂફ કરતા ફાવે। તો જિલ્લાના અને તાલુકાના જે આની સાથે જોડાયેલા અધિકારીઓને મેં અહીંયાથી ફોનથી મેસેજથી જાણ કરી કે તાત્કાલિક સર્વે કરો અને જે પણ સરકારમાંથી જે સહાય મળે છે એ સહાય ઝડપથી એમને ખેડૂતોને મળે એ રીતના રજૂઆત કરી છે। આખા ભરૂચ જિલ્લામાં જ આ પ્રકારના જે ખેડૂતોને નુકસાન થયું છે એ ખેડૂતોને પૂરેપૂરું નુકસાની મળે એના માટે સરકારમાં અમે રજૂઆત કરીશું। તો તમે પણ તમારા નાના બેબીઝની હર મેમરીઝ અને મોમેન્ટ્સ કેપ્ચર કરીને તમારા દિલની પાસે રાખવા માંગો છો? વેલકમ ટુ વિશ્વાસ ફોટોગ્રાફી એન્ડ બિયોન્ડ। આપણે આવી ગયા છે વિશ્વાસ ફોટોગ્રાફીના સ્ટુડિયોમાં, જે છે એકદમ એસ્થેટિક અને કિડ ફ્રેન્ડલી અને ટીમ પણ છે હેલ્પફુલ અને સપોર્ટિવ, જે બનાવે છે તમારા બધા વિડીયો શૂટ્સ અને ફોટોશૂટ્સને એકદમ ઇઝી ગોઈંગ। અહીંયા તમને મળશે વેડિંગ, મેટર્નિટી અને બેબી ફોટોગ્રાફી જેવી ઓર પણ ઘણી બધી સર્વિસીસ ઓફર્ડ ઇન બેબી પિક્સલ્સ બાય विश्वास फोटोग्राफी, आवर फैमिली सेशंस, केक स्मैश, बेबी माइलस्टोन्स एंड न्यूबॉर्न पोर्ट्रेट्स। यहाँ पे यूज़ होते हैं वैरायटी ऑफ प्रॉप्स एंड थीम्स आपके बेबी शूट के लिए, जो बनाते हैं आपके वीडियोज़ एंड फोटोज़ को एकदम यादगार एंड एक्स्ट्राऑर्डिनरी। These photos and videos are captured by professional and experienced photographer like Mr. Hardik Bhai and his wonderful team. आओ તમને કશું ઓર પણ દેખાડો। આ છે સિલેક્શન રૂમ, જ્યાં તમને દેખાડવામાં આવશે વેડિંગ વિડીયોઝ અને પિક્ચર્સ, જ્યાર પછી તમે તમારી મનપસંદ પેકેજ ડિસાઇડ કરી શકો છો, જે મળશે તમને એક અફોર્ડેબલ પ્રાઇસીસ પર। તો આજે જ સ્લોટ બુક કરાવ વિશ્વાસ ફોટોગ્રાફી એન્ડ બિયોન્ડ સાથે, જે છે 2nd ફ્લોર નેક્સસ બિઝનેસ હબ, ધીરજન સન્સની પાસે, મક્તમપુર રોડ।